ભગવાન વિષ્ણુના 10 અવતારોમાંનું એક છે નૃસિંહ અવતાર, જેમની કૃપાથી તમામ ભયમાંથી મુક્તિ મળી જાય છે। જે રીતે ભક્ત પ્રહલાદને તેમણે આસુરી શક્તિઓથી બચાવ્યા હતા, તે જ રીતે ભક્તના જીવનમાં આવતી તમામ આસુરી શક્તિઓની સામે રક્ષા કવચ પૂરું પાડે છે। ત્યારે ભગવાન નૃસિંહનો 27 નામનો આપણે આજે મહિમા જાણીશું। તો કયા છે 27 નામ અને કઈ વિધિથી કરવો અનુષ્ઠાન, જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા। જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુષુપ્તિશ તથૈવૈતિ દુરંગમં જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ। જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા। ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજે મારે વાત કરવી છે નૃસિંહ ભગવાનના 27 નામ। આ 27 નામથી લાભ શું થાય છે, આ 27 નામનો ઉપાય કઈ રીતે કરવો, સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું। મિત્રો, પહેલાં તો જાણીએ, એવું કહેવાય છે કે ભગવાન નારાયણનું એટલે કે વિષ્ણુ ભગવાનના જે દશાવતાર છે, 10 અવતાર જે વિષ્ણુ ભગવાનમાં છે, એ દશાવતારમાં સૌથી ઉગ્ર સ્વરૂપ, સૌથી ક્રોધ સ્વરૂપ જો કોઈ હોય ને તો એ છે નૃસિંહ સ્વરૂપ, જેને નારસિંહ સ્વરૂપ પણ કહેવામાં આવે છે। નૃસિંહનો અર્થ થાય કે નૃ એટલે નર અને સિંહ એટલે નર અને સિંહનું યુગલ સ્વરૂપ એટલે નૃસિંહ સ્વરૂપ। એની પણ એક કથા છે। એવું કહેવાય છે કે વિષ્ણુ ભગવાનના જે 14 અવતાર છે, એમાંથી ચોથો અવતાર આ સ્વરૂપ છે। આ સ્વરૂપ શું કરે છે કે ભક્તોનું રક્ષણ કરે છે, ભક્તોની રક્ષા કરે છે। અને એવું કહેવાય છે કે હિરણ્યકશ્યપ નામનો એક રાક્ષસ હતો, જેને બ્રહ્માજી પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું હતું। અને કેવું વરદાન કે મને કોઈ મારી ના શકે। પહેલાં તો કીધું કે મારું મૃત્યુ જ ના થાય। બ્રહ્માજી કે એવું તો શક્ય નથી, જેનો જન્મ છે એનું મૃત્યુ નક્કી છે। તો એને આ રીતે બધું વાત કરી કે ના મને પુરુષ મારી શકે, ના સ્ત્રી મારી શકે, ના દિવસે મારી શકે, ના રાત્રે મારી શકે, ના આકાશની નીચે મારી શકે, ના ધરતી ઉપર મારી શકે, ના અસ્ત્રથી મારી શકે, ના શસ્ત્રથી મારી શકે। જે કંઈ કીધું બ્રહ્માજી બધી રીતે કીધું તથાસ્તુ। હવે હિરણ્યકશ્યપ જે છે એ પોતાની જાતમાં પોતાને ભગવાન માને છે। પ્રજાઓમાં કષ્ટ આપવાનું ચાલુ કરે, ઋષિ મુનિઓને કષ્ટ આપવાનું ચાલુ કર્યું, અને બધી જગ્યા ઉપર એવું નક્કી કર્યું કે ભાઈ મારી પૂજા કરો, હું જ ભગવાન છું। પણ એના ઘરે જે દીકરો હતો, એ દીકરો જેને પ્રહલાદજી કહેવામાં આવે છે, પ્રહલાદજી ભગવાન નારાયણના પરમ ભક્ત હતા, અને નારાયણની ભક્તિ કરે છે એ આ હિરણ્યકશ્યપને ગમતું ન હતું। એટલે પોતાના દીકરાને મારવા માટે પણ અનેક પ્રયત્ન કર્યા। જેટલા પ્રયત્ન કર્યા પણ ભક્તોનું રક્ષણ કરે છે નારાયણ। ભક્તની ભક્તિમાં એટલી તાકાત હોય કે સ્વયં નારાયણને પણ આવવું પડે છે। અને કથામાં એવું લખ્યું છે કે જ્યારે હિરણ્યકશ્યપ બધી રીતે મારવાના પ્રયત્ન કર્યા, બધી રીતે કોઈ જગ્યા પર સફળ ના બન્યા, એટલે છેલ્લે કંટાળીને કીધું કે તારો ભગવાન ક્યાં છે, મને બતાય। ત્યારે પ્રહલાદજી કહે છે કે મારો ભગવાન બધે છે, કણમાં છે, હાથીમાં છે, મહેલમાં છે, પથ્થરમાં છે, વાયુમાં છે, અગ્નિમાં છે, બધે છે મારો ભગવાન। કણ કણમાં મારો હરિ છે। અને ત્યારે કહે છે એક સ્તંભ મોટું હતું અને કહ્યું છે કે શું તારો ભગવાન આ સ્તંભમાં છે? અને ત્યારે ભક્તની મુખમાંથી જ્યારે વાક્ય નીકળે છે કે હા, મારો ભગવાન આ સ્તંભમાં છે, અને જ્યારે ભક્ત એક વખત બોલી દે કે મારો ભગવાન આ પથ્થરમાં આ સ્તંભમાં છે, અને એ વખતે એવું કહેવાય છે કે હિરણ્યકશ્યપે ગદાથી જ્યારે સ્તંભને તોડ્યો છે, ત્યારે સ્તંભમાં ભગવાન નહોતા, પણ ભગવાનને સ્તંભમાંથી બહાર નીકળવું પડ્યું। કેમ કે ભક્તિમાં એટલી શક્તિ હતી। ભક્તનું વચન અસત્ય ન બને તે માટે પ્રભુને પણ એ સ્તંભમાંથી બહાર નીકળવું પડ્યું। કેવું સ્વરૂપ તો કે નથી પુરુષ નથી સ્ત્રી, એવું સ્વરૂપ, જેને નૃસિંહ કહેવાય, નર કહેતા મનુષ્ય, અને સિંહ કહેતા જંગલનો રાજા સિંહ। સિંહ અને મનુષ્યનું સમન્વય એટલે ભગવાનનું, વિષ્ણુ ભગવાનનો ચોથો અવતાર, જેને નારસિંહમ ચ વામનમ, નારસિંહ કહેવામાં આવે છે, એટલે નૃસિંહ સ્વરૂપ કહેવામાં આવે છે। નરસિંહ સ્વરૂપ આપણે કહી શકીએ।
અને એ વખતે ભગવાનનું જે સ્વરૂપ હતું એકદમ ઉગ્ર, એકદમ ગુસ્સામાં, અને એ સ્વરૂપને જોતાઓ દેવતાઓ અને દાનવો પણ ગભરાવા, દેવતાઓ પણ એક સમય ગભરાવા લાગ્યા, કેમ કે એટલું બધું ઉગ્ર સ્વરૂપ હતું. અને ભગવાને બધાનો વધ કર્યો, અને છેલ્લે એવું કહેવાય છે હિરણ્યકશ્યપને એનો પણ વધ કર્યો છે. અને એને જે વચન લીધું હતું બ્રહ્માજી પાસેથી યાદ કરાયું કે બોલ, હું નર છું? તો કે ના. તો કે પ્રાણી છું? તો કે ના. સ્ત્રી છું? તો કે ના. દેવતા છું? તો કે ના. દાનવ છું? તો કે ના. મારા હાથમાં કોઈ અસ્ત્ર છે, શસ્ત્ર છે? તો કે ના. એટલે નખથી, નાખૂનથી એનો વધ કર્યો છે. જમીન ઉપર પણ લેટાઈ નહીં, પોતાના જંઘા ઉપર રાખીને એનું છેદન કર્યું છે. એનું ધડ અથવા એનું શરીરનો કોઈ અંગ પૃથ્વીને સ્પર્શ પણ ન થાય એ રીતે. એવું કહેવાય કે આકાશની નીચે નથી રાખ્યો, ઘરની અંદર ના ઘરની બહાર, ઘરની ઉચ્ચ ઉમરા વચ્ચોવચ્ચ જેટલા જેટલા વચન એને માગ્યા હતા બધા વચન અનુસાર ભગવાને એનું પોતાના નાખૂનથી એનું નાભી જે છે એનું છેદન કરી ઉગ્ર સ્વરૂપ એ જોઈને પ્રહલાદજી પણ ડરવા લાગ્યા છે. દેવતાઓ પણ ગભરાવા લાગ્યા છે, કેમ કે આ ઉગ્ર સ્વરૂપને ભગવાનને શાંત કોણ કરે? એવું કહેવાય છે કે પ્રભુને શાંત જ ભક્ત કરે. અને ભક્તની પાસે શું છે? કેવલ પ્રાર્થના અને સ્તુતિ છે. ત્યારે એવું કહેવાય છે કે પ્રહલાદજી સ્તુતિ કરી છે, અને એ સ્તુતિથી ભગવાન પ્રસન્ન થયા છે અને પ્રહલાદજીની રક્ષણ કરી છે. પ્રહલાદજીને ખોળામાં બેસાડી કરી એને વાલ કરવા લાગ્યા છે. એવું કહેવાય છે કે જે ભક્ત ભગવાનના, નૃસિંહ ભગવાનના આ 27 નામ જે છે એ નિત્ય બોલે છે, તો ભગવાન પણ એવું કહેવાય છે કે તે વ્યક્તિની, તે મનુષ્યને પોતાનો ભક્ત માની એનું પાલન કરે છે, એનું રક્ષણ કરે છે, અને એના જીવનમાં આવતી આધિ, વ્યાધિ અને ઉપાધિ ટળી જાય છે. એવું કહેવાય છે કે ભગવાનનું આ સ્વરૂપ એટલું બધું ઉગ્ર સ્વરૂપ છે કે જેનાથી ભૂત પ્રેતાદિ અથવા આસુરી શક્તિ, યંત્ર મંત્ર, તાંત્રિક તંત્ર વિદ્યા પણ દૂર ભાગે છે, કેમ કે આ સ્વરૂપની તાકાત એટલી છે. જે વ્યક્તિને એવું લાગતું હોય કે મારી જગ્યા ખરાબ છે, મારું ઘર ખરાબ છે, અથવા મારા ઘર ઉપર કોઈ નેગેટિવ વસ્તુ છે, નેગેટિવ છાયા છે, કોઈ ખરાબ વસ્તુ પ્રવેશ કરી લેલી છે, અથવા કોઈ ખરાબ કંઈ કરેલું છે, તો પણ આ મંત્રની તાકાતથી નષ્ટ થાય છે. બીજા નંબરની વસ્તુ, આ મંત્ર મનુષ્યને નિર્ભય બનાવે છે, ભયમાંથી મુક્તિ આપે છે. સાથે સાથે એમના શરીરમાં એક અલગ પ્રકારની તાકાત, હુનર આપે છે. અને એનાથી વિશેષ લખ્યું છે કે તમામ અંગોની સુરક્ષા કરે છે. જો તમે ભગવાન નૃસિંહ ભગવાનને માનતા હોય અથવા નૃસિંહ ભગવાનની કૃપા મેળવવા માગતા હોય તો આ 27 નામ ખાલી રોજ સવારે નિત્ય મંદિરની અંદર બોલવાથી પણ આ ભગવાન સદૈવ તે ભક્તોની રક્ષણ કરે છે. ને એવું વચન અહીંયા ભગવાને આપેલું છે. તો 27 નામ તમે લખી લેજો. પહેલું નામ છે ઓમ સહસ્ત્રાક્ષાય નમઃ. બીજું નામ ઓમ દુર નિરીક્ષાય નમઃ. ત્રીજું નામ ઓમ પ્રતાપનાય નમઃ. ચોથું નામ ઓમ મહાદ્રષ્ટાય નમઃ. પાંચમું નામ ઓમ પ્રજ્ઞાય નમઃ. છઠ્ઠું નામ ઓમ ચંડકોપીને નમઃ. સાતમું નામ ઓમ સદાશિવાય નમઃ. આઠમું નામ ઓમ હિરણ્ય કશિપુ ધ્વંસને નમઃ. હિરણ્ય કશિપુ ધ્વંસને નમઃ. ત્યાર પછી નવમું નામ છે ઓમ દૈત્ય દાનવ ભંજનાય નમઃ. દૈત્ય દાનવ ભંજનાય નમઃ. દસમું નામ ઓમ ગુણભદ્રાય નમઃ. 11મું નામ ઓમ મહાભદ્રાય નમઃ. 12મું નામ ઓમ બલભદ્રાય નમઃ. 13મું નામ ઓમ સુભદ્રાય નમઃ. 14મું નામ ઓમ કરાલાય નમઃ. 15મું નામ ઓમ વિકલાય નમઃ. 16મું નામ ઓમ વિકત્રે નમઃ. ભગવાનનું 17મું નામ ઓમ સર્વકર્તુકાય નમઃ. 18મું નામ ઓમ શિશુ મારાય નમઃ. 19મું નામ ઓમ ત્રિલોકાત્મને નમઃ. ત્યાર પછી 20 નંબરનું નામ ઓમ ઈશાનાય નમઃ. 21નું નામ ઓમ સર્વેશ્વરાય નમઃ. ભગવાનનું 22મું નામ ઓમ વિભવે નમઃ. 23મું નામ ઓમ ભૈરવ આડંબરાય નમઃ.
24મું નામ ઓમ દિવ્યાય નમઃ, 25 નામ ઓમ અચ્યુતાય નમઃ, 26મું નામ ઓમ કવિ માધવાય નમઃ અને છેલ્લું 27મું ભગવાન ઋષિ ભગવાનનું નામ છે ઓમ અધોક્ષજાય નમઃ, ઓમ અધોક્ષજાય નમઃ. તો આ હતા ભગવાન નરસિંહ ભગવાનના 27 નામ અને 27 નામ બહુ ચમત્કારી છે, જેનો ઉપાય ઘરે બેસીને આપ કરી શકો છો. તો ભક્તિ સંદેશ કાર્યક્રમમાં સરસ મજાની જાણકારી આપી છે. આગળ પણ આવી જાણકારી આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.